ચલો તો ગેપ જ છે. આ કેટલાનો છે 6 નો, આ કેટલાનો છે 9 નો. વચ્ચે ખાલી જગ્યા હોય ને એટલે થોડા ધંધે લાગીએ, પણ હું એને કીધું એમ એકવાર ચાલુ ગાડીએ ચડી જાઉં. 6, 9, 12, 15 અને પછી ચેક કરું. 21 ને 12 કેટલા થાય? 33. 33 ને 15 કેટલા થાય? 48. સેટિંગ થઈ ગયું ને? તો જવાબ શું આવશે? 33. હવે આમાં કોઈ ન કહેતા કે સાહેબ 11 થી ભાગી શકાય એવો જવાબ આવે. હા, હાલી નો નીકળે. હા, એવું કહી શકાય કે બધાય આંકડામાં તગડો છે. જુઓ, આમાંય તગડો છે, આમાંય તગડો છે, આમાંય તગડો છે ને આમાંય તગડો છે. તો જવાબ 3 થી ભાગી શકાય એવો આવે. એમાં હું તમારી સાથે સંમત છું, પણ તમે એમ કહો કે 11 થી ભાગી શકાય તો હું ટેકો પાછો ખેંચી લઈશ. બરાબર છે? અને 3 થી ભાગી શકાય એવા બે જવાબ હતાય ખરા પાછા. અને 45 જોઈને તો તમે ના પાડો કે આ તો આને અડી ગયો કહેવાય. થોડોક અંતર રાખવું પડે, કેમ કે અંતર વધતું જાય છે. ટૂંકમાં સેટિંગ મારો એટલે ચારે બાજુ મળે. સેટિંગ કેમ મારી શકાય? તો કે મગજ હરખું ડેવલપ કર્યું હોય તો જ જુગાડ થાય, બાકી કાંઈ ન થાય. બરાબર? ચલો, અહીંયા જુઓ આ ડબલ છે એટલે મલ્ટિપ્લિકેશન હોય. ડન છે? તો અહીંથી જ લઈએ. 52 દુ કેટલા થાય? 104 અને 4 108 થાય. 24 દુ 48 અને 4. કેમ કે અહીંયા તો છે ને 3 તેરી 9 થાય, એટલે નાની સંખ્યામાં નહીં જોવાનું. આવું બધું ઓલા વિડીયોમાં શીખવાડ્યું છે. કોન્સ્ટેબલ પ્રીમિયર લીગ રીઝનિંગ અથવા સિરીઝ એવું સર્ચ કરજો. બકુલ પટેલ કોન્સ્ટેબલ પ્રીમિયર લીગ સિરીઝ, બકુલ પટેલ કોન્સ્ટેબલ પ્રીમિયર લીગ બ્લડ રિલેશન, એટલે મળી જશે. ચલો, તો અહીંયા હવે એ જ આવશે ને, ગુણ્યા 2 પ્લસ કેટલા થાય? 4. 8 દુ 16 ને 4 20. 220 જવાબ આવશે. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. ઘટીને વધે ને એટલે ડૂબકી સિરીઝ હોય. ઘટીને વધે ને એટલે ડૂબકી સિરીઝ હોય. ગુણાકારમાં અડધો, 1, 1.5, 2 એ રીતે થાય. પણ અહીંયા જોઈએ ને તો આ બે આંકડા મોટા મોટા હરખા લાગે છે, અને અહીંયા આના કરતાંય વધારે મોટો છે, એટલે ડૂબકી મારી મેળ નહીં પડે. ડૂબકી મારવા જઈશ ને તો હું ડૂબી જઈશ. ડન છે? થોડુંક હરખું જોઈએ ને તો 8 ને 3 11 સીધું દેખાય છે. 3 ને 11 14, 11 ને 14 25. તો આ કયો પ્રકાર થયો કહેવાય બાળકો? ફિબોનાકી. કયો પ્રકાર થયો? ફિબોનાકી. બરાબર ને? તો 14 ને 25 કેટલા થાય? 39. તો આન્સર આવશે ઓપ્શન બી 39. કોઈ પણ સિરીઝમાં બે આંકડા સતત રિપીટ થતા હોય, જો 6 અને 6 છે, એ સિરીઝ હંમેશા ગુણાકારથી જ સોલ્વ થાય. કોઈ પણ સિરીઝમાં 0 આવતો હોય, એ સિરીઝ હંમેશા ગેપથી અથવા વર્ગઘનથી જ સોલ્વ થાય. તો આ શેનાથી થાય? ગુણાકારથી. બીજી વાત, કોઈ પણ સિરીઝમાં આંકડાઓ એકદમ નાના નાના હોય અને રિપીટ થતા હોય ને, એ સિરીઝ ભયંકર અઘરી હોય. અહીંયા જુઓ, આંકડાઓ બધા નાના નાના છે. આંકડા જોઈને તમને શું લાગે? ગેપ છે. અને બે છગડા જોઈને શું નક્કી થયું? ગુણાકાર છે. ટૂંકમાં આ સિરીઝ ગુણાકારથી સોલ્વ થાય. ખબર પડી? પણ આ સિરીઝ અઘરી પડે. કેવી પડે? અઘરી. એટલે આ સિરીઝ વિકૃત કહી શકાય છે. આને તમારે છોડવાની રહી એક્ઝામમાં. કંઈક પેપર સેટર મેં જોયું છે, આપણે ક્લાસ 3માં જીપીએસસીમાં આવો ચાળો પેપર સેટર કંઈક કરે છે. તમને ખબર પડવી જોઈએ કે કઈ સિરીઝથી મારે દૂર રહેવાનું છે. હું એમ નથી કહેતો કે ના કરો, કરાય, પણ કંઈ કરાય? આખું પેપર પતી જાય ને પછી ટાઈમ મળે ને ત્યારે કરાય. તો પહેલા છોડતા, જો આ સિરીઝમાં તમે ફસાઈ જાઓ તો છેલ્લે 5 પ્રશ્નો રહી જાય. ટાઈમ વધે તો કરજો ને, જેટલો ટાઈમ મળે એટલો આપજો ને, શાંતિથી થશે, ઉલટાનું હરકું થશે. એટલે આ સિરીઝ છોડવાની થાય. હવે આપણે કઈ રીતે કરશું? તો કે મેં પહેલા જ તમને કીધું છે ગુણાકારથી થાય. એટલે ગુણાકાર કરવાનો છે. 6 એકા 6 તો કોઈ દી કરવાના જ નથી, કેમ કે આ 1 કરો તો આગળ પાછળ શું કરો? 14 ના 8 થયા એટલે લગભગ અડધું થયું કે નહીં? આ સ્પેશિયલ ટાઈપની સિરીઝ છે, એટલા માટે થઈ. અને અહીંયા થોડીક વિચિત્રતા છે, વિચિત્ર સિરીઝ છે, મેં પહેલા જ તમને કીધું છે. થઈ ગયું? હવે 14 ના અડધા કેટલા થાય? 7. તમારે કરવા છે કેટલા? 8, એટલે +1 થાય. હવે અહીંયા તમે 8 એકુ 8 કરો તો -2 થાય. પછી તમે 6 દુ 12 કરો તો -6 થાય. મજા ન આવી. એટલે આ રસ્તો ખોટો છે. હવે બીજો રસ્તો લો. અહીંયા 0.5 લો. અહીંયા કેટલા આવે? +1. અહીંયા 8 ના અડધા 0.5 થી ગુણાકાર કરવો એટલે અડધા કરવા, 4 અને +2. પાછા 0.5 લો. 6 ના અડધા કેટલા થાય? 3, +3. લો, સેટ થઈ ગયું. નો મજા આવી હોય તો હું હજી લખું. અડધા
+1 અડધા આમ લખું +2 અડધા +3 મળી ગયો નિયમ. તો અહીંયા શું આવે અડધા +4 અને એ જ રીતે અહીંયા શું આવે અડધા +5 7ના અડધા કરો 7ના અડધા 3.5 અને એમાં 5 ઉમેરો તો 8.5 જવાબ આવે. નાસીપાસ થવાની જરૂર નથી બાળકો, વારંવાર પ્રેક્ટિસ કરશો ને ત્યારે થઈ જશે. મેં કીધું ને કે મારે ક્યાંક તકલીફ પડે છે તો આ મારે તકલીફ પડે ને એવી સિરીઝ છે. બરાબર છે. ચલો હું પહેલી વાર કરું તો મારે ધંધે લાગે, આ તો મેં ઘણી વાર કરેલી છે એટલે તરત મને યાદ હોય. એટલે આવી સિરીઝને છેલ્લે રાખવાની. કેવી સિરીઝને? તો કે જે સિરીઝમાં આંકડાઓ એકદમ નજીકના અને નાના હોય એવી સિરીઝને હંમેશા છેલ્લે કરવી. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. આ સીધું જ દેખાય છે. આશીર્વાદ મળ્યા બેટા ગુણાકાર છે તો કેટલાય ગુણાકાર છે 6 ચોક 24 4 છે તો સૌથી પહેલા તો હું પોપકોર્નની ટ્રાય કરીશ 3 2 ને 1 6 એકા 6 ને 7 13. તમને જિંદગીમાં 6 ના 13 કરવા હોય ને તો 6 એકુ 6 યાદ ન આવે. તમને શું યાદ આવે 6 દુ 12 ને 13. તમે જેને ગાડી સિગ્નલ ઉપર હાવ અડાડી દેવાની ટ્રાય કરો, ઝીબ્રા ક્રોસિંગ હોય ને એનાથી આગળ જવાની ટ્રાય કરો, 6 ના 13 કરવા એટલે સીધા તમે હાવ 6 થી 13 ને અડી જવાની ટ્રાય કરો 6 દુ 12. ટૂંકમાં ગાડી અડાડી દેવાની ટ્રાય કરો. સામે વાળાને બીક લાગે ને ત્યાં સુધી નજીક લઈ જાવ છો. મહેરબાની કરીને કોઈ દિવસ અહીંયાથી સિરીઝ સોલ્વ કરવાની એટલે કે નિયમ અહીંથી નક્કી નહીં કરવાનો, નિયમ અહીંથી જ કરવાનો. આ 4 3 2 ને 1 એટલે 6 એકા 6 7 13. નહીતર આવો વિચાર કોઈ દી મગજમાં નહીં આવે. આવો વિચાર મગજમાં નાખશે કોણ? દાદાજી અને પિતાજી. એટલે અહીંથી જ કરવાનું. જોજો 13 દુ 26 -6 20 તેરી 60 +5 છે ને ટકાટક. એક ઝાટકે સિરીઝ બેસી જશે. બાકી ટ્રાય એન્ડ એરર થશે. બની તો બની, નહીતર અબ્દુલ ગની. તો હવે અહીંયા શું આવે તો કે સોરી પ્લસ માઇનસ છે ને તો શું આવે -4. અહીંયા ગુણ્યા કેટલા આવશે 5. 7 6 5 4 3 અને કેવા આવશે પ્લસ 5 6 30 ને 3 83. છેલ્લે 3 આવે એટલે 1283 તમારો આન્સર થશે. આના જેવી પાછી આ છે. એલા હા ચલો આ સિરીઝ તમે કરો છો કોમેન્ટ કરો. હાલો આ સિરીઝ તમે કરો છો, મેં શીખવાડી છે ઉપર લખેલી છે, તમે કરો અને ફટાફટ કોમેન્ટ કરો. જોઈએ જેનો જવાબ સાચો હશે ને એનો હું ચા પાઈશ. ચલો ભાઈ જવાબ જ તમારે સીધો કોમેન્ટ કરવાનો છે. આના જેવી જ આ છે. હા હવે એટલી તો ખબર પડી કે આ અડધા કરવાના છે એટલે 0.5. 14 ના અડધા 7 થાય, કરવાના છે 6 એટલે -1 થાય. અહીંયા વધારે કરવા હતા. હવે તમે અહીંયા પાછા 0.5 લખો, આની જ કોપી કરો. ચલો તો 6 ના અડધા 3 થાય અને પછી 4 કરવા છે એટલે +1. આ સેટ ન થયું તો હવે નિયમ પાનું બદલાવી નાખો. હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે ને, હવે જો કે એપ્લિકેશન ઉપર હશે, એમાં હું તમને આ 0.5 થી શરૂ થતી સિરીઝ 3 પ્રકારની હોય એની ચર્ચા કરીશ. એપ્લિકેશનમાં જે છોકરાઓ છે હું જો ભૂલી જાઉં તો મને યાદ કરાવજો કોમેન્ટ કરીને. હા ચલો લઈશું. અહીંયા શું આવે 1. કેમ કે ગુણાકાર મોટો જ થવો જોઈએ, કંઈક માઇનસ કરવું છે તો 6 નો ગુણાકાર 4 થી મોટો જ થવો જોઈએ એટલે 1 આવે. 6 એકા 6 -2 એટલે 4 થઈ ગયા. હવે તો કે અહીંયા તો છે અહીંયા 1 છે તો અહીંયા દોઢે આવી શકે ને અહીંયા 2 આવી શકે. મેં કીધું 3 પ્રકાર છે, એમાંનો આ ત્રીજો પ્રકાર છે. 4 દુ 8 -4. જો આ અડધો છે, આ 1 છે, આ 2 છે, ડબલ થયા. અડધો 1 2 તો હવે અહીંયા કેટલા આવે 4 અને અહીંયા કેટલા આવે 8. નીચે 1 2 4 તો અહીંયા કેટલા આવે 8. સાહેબ ડબલ નથી, આ 600 છે ને આ 1000 છે, ડબલ નથી એટલે ગેપ આવે. બીજી એક વાત, કોઈ સિરીઝમાં શરૂઆતમાં નાનો આંકડો હોય ને એની બાજુમાં ભયંકર મોટો આંકડો હોય એટલે ગેપથી જ સોલ્વ થાય. 3 ના 100 કરવા ને એટલે 33 એ ગુણાકાર થાય અને 33 ના ગુણાકાર વાળી સિરીઝો મેં હજી જોઈ નથી. 33 35 ને એમ ગુણાકારો કરો તો 4-5 આંકડે તો કરોડોમાં જતું રહે. બરાબર છે. ચલો તો શેનાથી સોલ્વ કરશું? ગેપથી. બોલો કેટલાનો ગેપ છે? 97. ચલો બોલો કેટલાનો ગેપ છે? 197. કેટલાનો ગેપ છે? 297. બસ 3 આંકડા ચેક કરી લેવાના. 97 197 297 397. અહીંયા કેટલા આવે? 497. 7 ને 1 8 9 9 18 9 4 13 ને 14. જવાબ આવશે 1488. એક પણ નહીં. ચલો થઈ ગયું. હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન.
શું છે સાહેબ ગેપ છે +1 -4 +9 ખબર પડી ગઈ 1 4 9 તો અહીંયા શું આવે 16 પ્લસ માઇનસ 22 માંથી 16 જાય તો જવાબ શું આવે 6 ભાઈ ડન છે ચલો એના પછીનો ક્વેશ્ચન ચલ ઉત્તર છે ને 15 14 13 અહીંયા કેટલા આવે 12 32 30 અહીંયા કેટલા આવે 28 લો થઈ ગયું માની લો કે તમને આમ અલ્ટરનેટ નથી કર્યું આપણે હળંગ કરીએ ચલો કેટલા ઉમેર્યા 17 કેટલા માઇનસ કર્યા 18 કેટલા ઉમેર્યા નહીં હા બરાબર ને ચલો કેટલા ઉમેર્યા 16 કેટલા માઇનસ કર્યા 17 હા કે નહીં 17 18 પછી 16 17 તો અહીંયા શું આવે 15 પ્લસ કરવાના 16 માઇનસ કરવાના આવે કે નહીં 17 ના 18 એક વધ્યો 18 ના 2 ઘટ્યા 16 આવ્યા પાછો એક વધ્યો 17 પછી 2 ઘટે એટલે 15 અને પછી એક વધે એટલે 16 થઈ ગયું કે નહીં તો 13 ને 15 કેટલા થશે 28 એલા હા પણ આ વધારે હેલું પડે છે ડન છે